તો આજના દિવસે સેન્સેક્સની એક્સપાયરી અને સેન્સેક્સની એક્સપાયરીના દિવસે આમ તો બજાર આજે પોઝિટિવિટી સાથે બંધ થતા જોવા મળ્યા છે, પરંતુ જે પ્રકારના વૈશ્વિક સંકેતો આપણને મળ્યા હતા, જે પ્રકારનું ઓપનિંગ આપણને જોવા મળ્યું હતું, ત્યારબાદ આપણને દિવસના ઉપલા સ્તરેથી બજારની અંદર એક દબાણ આવતું દેખાયું. આજના દિવસે નિફ્ટી તમને 25,300 પાર કામકાજ કરતો દેખાયો હતો. ત્યાંથી લગભગ 250 પોઈન્ટનો ઘટાડો ઉપલા સ્તરેથી આવ્યો. સેન્સેક્સમાં પણ ઉપલા સ્તરેથી લગભગ 800-900 પોઈન્ટનો ઘટાડો આવ્યો છે અને નિફ્ટી બેંકમાં પણ ઉપલા સ્તરેથી લગભગ 350-400 પોઈન્ટનો ઘટાડો આવ્યો છે. જોકે એ ઘટાડા છતાં પણ આજે આપણે પોઝિટિવિટી સાથે બંધ થયા છે. નિફ્ટી બેંકની અંદર પણ આપણને એક સારી એવી પોઝિટિવિટી જોવા મળી અને ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આજે તેજી સાથેનું ક્લોઝિંગ છે, પરંતુ અહીંયા પણ દિવસના નીચલા સ્તર પર આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે એક સારી તેજી બાદ. ખાસ કરીને કયા સેક્ટર જુઓ આજના દિવસે ફોકસમાં રહ્યા, તો નિફ્ટી પીએસયુ બેંકમાં આજે તેજી હતી, સારી તેજી અહીંયા લગભગ 1.5% હતી. દિવસ દરમિયાન 2% તેજી હતી, ત્યાંથી એક ઘટાડો આવ્યો. આ ઉપરાંત તમને મેટલ ઓટો સ્ટોક્સની અંદર એક સારી તેજી જોવા મળી, પરંતુ આજે સવારથી આપણને જ્યાં ઘડી આજે દબાણ જોવા મળ્યું હતું સેક્ટરની અંદર, એમાં જુઓ ડિફેન્સ સ્ટોક્સ આજે ખાસા એવા ઘટીને બંધ થયા છે. આ ઉપરાંત સરકારી કંપનીઓ, ઓઇલ એન્ડ ગેસ કંપનીઓમાં પણ આજે આપણને થોડું ઘણું દબાણ અહીંયાથી જોવા મળ્યું છે. આ ઉપરાંત નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરી લઈએ તો આજના દિવસે જુઓ સૌથી સારી તેજી તમને જીઓ ફાઇનાન્શિયલ્સની અંદર જોવા મળી છે. અડાણી પોર્ટ્સની પણ આજે શરૂઆત સારી થઈ હતી, પરંતુ દિવસના અંતે લગભગ 3%ની તેજી સાથે બંધ થયા છે. શ્રીરામ ફાઇનાન્સ, ગ્રાસિમમાં એક આજના દિવસે સારી ખરીદદારી જોવા મળી, પરંતુ જુઓ આજે સરકારી કંપનીઓમાં જે ઘટાડો આવ્યો ત્યાં ઓએનજીસી, પાવર ગ્રીડ, ઇન્ડસઇન્ડ બેંકનો સમાવેશ થાય છે. ટ્રેન્ડની અંદર પણ એક દબાણ ખાસ કરીને આવતું જોવા મળ્યું. એનટીપીસીમાં પણ એક મોટો ઘટાડો હતો, પરંતુ અહીંયા પણ આજે આપણે દિવસના નીચલા સ્તરેથી રિકવરી જોઈ હતી. મિડકેપની વાત કરી લઈએ તો જુઓ આજના દિવસે અહીંયા તમને વોડાફોન આઈડિયામાં એક સારી તેજી જોવા મળી. ટેલિકોમ મિનિસ્ટરનું નિવેદન આવ્યું ત્યારબાદ અહીંયાથી એક સારી તેજી રહી. એલ&ટી ફાઇનાન્સ, ભારતીય હેક્સાકોમ, એચપીસીએલ જેવા કાઉન્ટર આજના દિવસે પોઝિટિવ રહ્યા, પરંતુ જ્યાં દબાણ તમને ખાસ કરીને જોવા મળ્યું એમાં જોઈ લો કેપીઆઈટી ટેક ખરાબ બિઝનેસ અપડેટ આવી, જેને લઈને આજે અહીંયા ઘટાડો આવ્યો છે. ઓઇલ ઇન્ડિયામાં ક્રૂડને લઈને એક ઘટાડો આવ્યો. ભારત ડાયનામિક્સ, આદિત્ય બિરલા લાઇફસ્ટાઇલ, અહીંયા પણ એક ઘટાડા તરફી કારોબાર તમને આજના દિવસે જોવા મળ્યો. ઓવરઓલ આજે એક આપણને સારી શરૂઆત જોવા મળી હતી, પરંતુ ઉપરના સ્તર પર બજાર ટકી નથી શક્યું. હવે હજી પણ આપણે જે એક બ્રોડર રેન્જ છે 24,525-200ની રેન્જની અંદર જ ફસાયેલા છે, એટલે આ જ રેન્જની અંદર માર્કેટ રહે એવી એક આપણને અત્યારે અપેક્ષા બની રહી છે.